આપણે મન સતત અવિરત યંત્ર છે, બરોબર? બરાબર. અને સતત બબડાટ કરતું રહે, બરાબર. સતત વિચારો કરતું રહે છે. બરાબર. હવે જે મન જે વિચારો કરે છે ને, વ્યક્તિ પોતે એમ ઈચ્છે છે કે મારું મન શાંત થઈ જવું જોઈએ, બરાબર. નિર્વિચાર થઈ જવી જોઈએ, બરાબર. બરોબર ને? બરાબર. તો આ કોન્સ્ટન્ટ જે પ્રક્રિયા છે એ બાયોકેમિકલ છે કે ફિઝિકલ છે કે એ કઈ છે? વ્યક્તિ ઈચ્છતો નથી, સાયકોલોજીકલ ઈચ્છતો નથી કે આ બબડાટ કે આ વિચારો ચાલુ રહે. એની ઈચ્છા એવી છે ચોઈસ કે આ બધું શાંત થઈ જાય અને નિર્વિચારની સ્થિતિ એ થઈ જાય. બરાબર. પણ તેમ છતાં એ કોન્સ્ટન્ટ ચાલુ રહે છે. એમાં ખરેખર કયું ફેક્ટર કામ કરે છે? એમાં બાયોલોજીકલ એવું યંત્ર છે કે એમાં એ સતત કોન્સ્ટન્ટ ચાલુ જ રહે, કે કોઈ સાયકોલોજીકલ છે? એમાં બરાબર. કઈ ભૂમિકા? સારો પ્રશ્ન. એટલે એની અંદર કેવું છે કે 1 સેકન્ડની અંદર 30,000 ઇમ્પ્રેશન આવે છે. 30,000 માંથી લગભગ આપણે આ 20 છે, 20 માંથી 4-5 જ ઇમ્પ્રેશન અંદર જાય છે. અને ઇમ્પ્રેશન પછી પચતી નથી. ઇમ્પ્રેશન 48માં જાય છે. એટલે 48 એટલે તમારું નામ રૂપ જેવું છે એવું અંદર જાય છે 48માં. હવે એ 48 ને 96 બનાવી દે છે. પોતાના ઓલા શું કહેવાય સાયકોલોજીકલ ચશ્મા દ્વારા એને 96 બનાવી દે છે. એટલે જે વસ્તુ, માનો કે મેં તમને જોયા તો તમારું નામ નારણભાઈ છે, ત્યાં લગીને બરાબર છે. પણ નારણભાઈ હારા અને નારણભાઈ ખરાબ એ 96 થઈ ગયું. એટલે કરવાનું એવું હતું કે 48 હતું ને એને 24, તમે સમજતા હશો ને, હું બોલ ખાલી સ્થૂલ અને સૂક્ષ્મતાનો ભેદ છે. હું 40 નામરૂપનું કયો છે ને, હવે 48 છે ને એ 12 અને 6 લગીને જવું જોઈએ પચાવવા માટેની પ્રક્રિયામાં. અત્યારે 48 આપણે લઈ છીએ ખોરાક, અને 96 એટલે એને આપણો કલર ચડાવી દઈશ, અને કલર ચડાવી દઈ છે ને એની અરે આઈડેન્ટિફિકેશન છે. એટલે જે ઇમ્પ્રેશનો મને આવી, માનો કે તમે મને અપમાન કર્યું, તો મને અપમાન કર્યું એને માનો કે એ હિસાબ એક આવ્યો કે 100 રૂપિયા મને આવ્યા અને 100 રૂપિયાનો નિકાલ કરી દે તો બેલેન્સ બરાબર થાય. હવે ઇમ્પ્રેશન અંદર આવી અને ઇમ્પ્રેશને મને કોઈક રિએક્શન કરાવ્યા. હવે એ રિએક્શનને રિએક્શન એમ કે છે કે તમે મારા ઉપર કામ કરો, અને આપણે રિએક્શન ઉપર કામ કરતા નથી. અત્યારે રિએક્શન ઉપર કામ કરતા નથી એટલે એનો બબડાટ ચાલુ થાય. આમ કીધું હોત, આમ કર્યું હોત, આમ કર્યું હોત. એટલે આવી અનંત છાપો, અનંત પ્રશ્નો અંદર છે, અને એને લીધે બાયોલોજીકલ નહીં, સાયકોલોજીકલ રીતે અંદર બબડાટ ચાલુ થઈ જાય. અંદર જે બબડાટ છે એવી રીતે ચાલુ થઈ જાય છે કે આપણે સજાગ નથી. એટલે જે ઇમ્પ્રેશનને આપણે ડાયલ્યુટ કરવાની હોય, જેમ દાખલા તરીકે 759 નો ખોરાક, ગુરજીએફ 759 નો ખોરાક કહે છે, અને એને ડાયલ્યુટ કરતા કરતા બ્લડ બનાવે છે, પછી થોટ બનાવે છે, વિચાર બનાવે છે, મેગ્નેટિઝમ બનાવે છે, અને છેલ્લે સેક્સ ઉર્જા બનાવે છે. ખાલી ખોરાક, સ્થૂળ ખોરાકમાંથી આટલું બધું મટીરિયલ બનાવે છે ને. એવી જ રીતે આપણે 48 ને ઠેઠ 6, 3 અને 1 લગીને લઈ જવું છે, ડાયલ્યુટ થાય એના માટે. હવે એ આપણે તો અત્યારે જે પ્રોસેસ કરી છે એમાં ડાયલ્યુટ થવાની તો વાત નથી. એ તો 48 ને બદલે 96 થાય છે. ડાઉન થવું જોઈએ, પચવું જોઈએ, એની અરે કોઈક વસ્તુ મળે ને એને પચી જવું જોઈએ. એ પચતું નથી, અને પચતું નથી એ બબડાટના રૂપમાં પ્રગટ થાય છે આપણી અંદર. અને એની અંદર હવે માનો કે આ બબડાટ થાય છે એ બરાબર છે, પણ બબડાટ અત્યારે આપણા માટે પ્રશ્ન નથી. ઓમ એક સેન્સથી તમે બહુ વધારે સૂક્ષ્મ જોવો તો તમને બબડાટ, તમે વધારે આમ સૂક્ષ્મ હો તો તમને ખ્યાલ આવે કે બબડાટ અંદર હાલે છે, નકર તમને ખબર ન પડે. એક વસ્તુ તો બબડાટ છે એ અત્યારે આપણા માટે પ્રશ્ન નથી. અત્યારે આપણા માટે પ્રશ્ન છે આપણી આગ્રહ, આપણી માન્યતા, એ આપણને અત્યારે નડે છે. તો હવે આપણે સ્ટાર્ટ કરી અહીંથી નહીં, અહીંથી સ્ટાર્ટ કરી આપણા આગ્રહ, આપણી માન્યતા, આપણી ધારણાઓ, એના ઉપર કામ કરવાનું ચાલુ કરી. માનો કે મને અમુક પ્રકારનું ખોરાક ભાવે છે, એને બદલે જુદો ખોરાક દીધો, તો મારી અંદર જે રિએક્શન આવે છે એના ઉપર કામ કરવાનું. તો ધીરે ધીરે બબડાટને તમે ત્યારે ટચ કરી શકશો, પેલા આવા ઉપર કામ કરશો ને પછી એના ઉપર કામ કરી શકશો. એ ટાઈપ છે.
એટલે થાય છે કેવું ખબર છે? 48 એટલે નામરૂપ. નામરૂપને આપણે ભેદી નાખવાનું હોય. નામરૂપની અંદર જે છે એને ભેદતા એની અંદર આત્મા છે એની ન્યા લગીને જવાનું છે. હવે આ 48 અંદર આવે છે અને એ ભેદવાની તો એક વાત 96 થઈ જાય છે. કલ્પનાઓ નેગેટિવિટીઓ એની હારે ઉમેરાઈ જાય છે. એટલે આપણે પ્રોસેસ ઇન્ક્વાયરીની એટલે આપણે દાખલા તરીકે અત્યારે 48 આવ્યું અને તમે હાજર છો તો તમારે જે ઇમ્પ્રેશન અંદર આવે છે, માનો કે મેં તમને જોયા અને મારી હાજરી રાખું છું, ઓબ્જેક્ટ નહીં જોઉં છું, એનો અભિપ્રાય આવે છે એ નહીં જોઉં છું, અને અભિપ્રાયથી સેપરેશન કરીને ટ્રાય જે કરું છું ને ઈ છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે ડાયલ્યુટ થવાની પ્રક્રિયા. આપણી જે ડાયલ્યુટ થવાની પ્રક્રિયા, એટલે હવે શું થશે? તમે લગભગ પ્રેઝન્ટ મોમેન્ટમાં હોતા નથી. પ્રેઝન્ટ મોમેન્ટમાં હોતા નથી એટલે સેન્સિટિવિટી નથી. સેન્સિટિવિટી એટલે પક્ષીનો અવાજ આવે છે અને પક્ષીનો અવાજ આવે છે, તમે હાજર નથી, તો પક્ષીનું સેન્સેશન કેવી રીતે થાય? અચ્છા, તમે ઘરમાં દાખલ થયા, ઓલા વાઇફ છે કે કોઈ આપણા ઘરના જ લોકો છે, એનો મૂડ, તમે જેનો ચહેરો, તમે વિચારમાં છો એટલે એનો ચહેરો નહીં જોઈ શકો. તો ચહેરો ઉદાસીન છે, ખુશમાં છે, નાખુશ છે. હવે તમે વર્તમાન ક્ષણમાં છો તો સેન્સિટિવ થઈ જશો કે અને કંઈક પ્રોબ્લેમ છે, તો તમે સેન્સિટિવ, એટલે પહેલી વસ્તુ તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા એટલે તમારી અંદર સેન્સિટિવિટી આવી કે આને આમ છે, તો તમે એ પ્રશ્નને હલ કરવા માંગો એટલે સેન્સિટિવિટી ફિલિંગમાં પલટાય, ભાવમાં પલટાય. ભાવ છે એ સમજમાં પલટાય. એટલે આ એની પ્રોસેસ છે. જો આ પ્રોસેસ લગીને આપણે જાય ને તો આ ડાયલ્યુટ થાય ને આ બબડાટનો જે પોઈન્ટ છે ને ત્યાં આપણે જઈ શકશું. એ ટાઈપની વસ્તુ. બબડાટને બીજી રીતે તમે આપણે શું કહેવાય, મધ્યમાં વાચા કહી શકો એને. એ મધ્યમાં વાચા મિકેનિકલ મધ્યમાં વાચા છે. મિકેનિકલ મધ્યમાં વાચા છે. આપણે કોન્શિયસ મધ્યમાં વાચા ચાલુ કરવાની છે એની સામે. આ અનકોન્શિયસ મધ્યમાં વાચા છે. મધ્યમાં એટલે મનમાં બોલે, આમ કઈ શબ્દ દ્વારા વ્યક્ત નથી થતું, એટલે અનકોન્શિયસ મધ્યમાં છે. હવે તમારે કોન્શિયસ મધ્યમાં દાખલ કરવાની છે. એટલે કોન્શિયસ મધ્યમાં એટલે શું? એટલે તમારી જાગૃતિ છે ને, અને એ જાગૃતિ જે જોવાનું કામ કરે છે ને, માનો કે અનકોન્શિયસ જે ઉઠે છે ને એને જોવાનું જે કામ કરે છે ને એ કોન્શિયસ મધ્યમાં છે. એટલે તમારી પ્રેઝન્સ તમે જેમ જેમ દાખલ થતા જાઓ ને એમ આ અનકોન્શિયસ આપણે શું કહેવાય બબડાટ છે એ તમારા કોન્શિયસનેસમાં આવતો જાય, અને એની અરે તમે આઈડેન્ટિફાઈ નથી થતા, તમે એને ઉર્જા નથી આપતા, એટલે એ ધીરે ધીરે શાંત થઈ જાય. એ ટાઈપની વસ્તુ છે. આ જે આપણે વાત કરી એ જાગૃતિ અને ગુર્જવા, હવે આ જે બધું અંદર આવે છે, દાખલ થાય છે, એ આપણે એમ પૂછું છું કે બાયોકેમિકલ કોઈ ચેન્જીસ છે કે બ્રેનમાં કોઈ કેમિકલ ચેન્જ થાય છે? જેમ આ હાર્ડ ડિસ્ક છે, હાર્ડ ડિસ્કની અંદર જેમ ડેટાઓ છે એમ કોઈ બ્રેનના એટલે બાયોકેમિકલ ચેન્જ થાય છે. સ્થૂળ ડેટા આવે છે એટલે બાયોકેમિકલ્સ એટલે અંદર આવે છે, એટલે એને એની અરે આઈડેન્ટિફિકેશન થઈ, આઈડેન્ટિફિકેશન ચાહે નેગેટિવ ચાહે પોઝિટિવ, નેગેટિવ થયું અને નેગેટિવ દ્વારા આપણી અંદર બાયોલોજીકલ ચેન્જ આવે છે. શ્વાસમાં ચેન્જ આવે છે, પછી આપણી આંખની અંદર, આપણા મોઢાના હાવભાવની અંદર, એટલે બાયોલોજીકલ એની ઇફેક્ટ આવે છે. એટલે થાય છે આખી બાયોલોજીકલ ઇફેક્ટ એના ઉપર. કારણ કે માનો કે કોઈ સાયકોલોજીકલ ડિસ્ટર્બ હોય તો એને સાયકોલોજીકલ ડોક્ટરો છે એ અમુક દવાઓ આપે છે, એટલે અમુક કેમિકલો આપે છે. હવે એ કેમિકલોની દવાઓ લીધા પછી એવું થાય છે કે એ વ્યક્તિ દવા લીધા પછી એમ કહે છે કે હવે એને બહુ થોટ આવે એટલે એ મેન્ટલ થઈ ગયો હોય કે ડિપ્રેશનમાં વયો ગયો હોય. હવે એને એન્ટી થોટની કે એવી દવાઓ આપે એટલે એ દવા લીધા પછી એ નિર્વિચારની સ્થિતિ, શાંત અવસ્થા થઈ જાય.
કોઈ વિચાર નથી, પડ્યો છે, હા. વાતચીત કરે, હા. આવું નોર્મલ થયું. હા. તો ઈ જે ઈ બહારથી કેમિકલો લીધા એ બહારની પોઝિટિવ. ના બહારના કેમિકલની અસર થાય છે. એટલે તમને ખ્યાલ હોય તો ફ્લાવર થેરેપી છે. હા. ફ્લાવર થેરેપીની અંદર 40-50 પ્રકારના એસેન્સ બનાવે એ લોકો, અને ઈ એસેન્સમાં જે માઇન્ડને શાંત કરનારું એને ખ્યાલ હોય કે આ એટલે ઈ આપે એટલે એની અંદર ચેન્જ થઈ જાય. હવે આ થઈ આ ડોક્ટરી લાઈનની વાત થઈ. બાકી જે લોકો ચરસ ગાંજા પીએ છે બાયોલોજીકલ ના, એટલે કેટલીક વાર તો તમે નહીં માનો કે એ લોકોને ઘણીવાર અમુક પ્રકારની લાઇટો, અમુક પ્રકારના ના એટલે વિઝનો થાય છે આના દ્વારા, ખાલી બાયોલોજીકલ ચેન્જ દ્વારા એને હાયર પ્રકારના અનુભવો થાય છે. આ ખાલી કેમિકલ ચેન્જ દ્વારા. એમ અમુક સમય તમે જોજો ગાંજો કે પીનારા હોય તો જે ચિંતા બિંતા હોય એ વયું જાય, અને અમુક સમય લગીને એમાં પડ્યા રહે. એટલે બાયોલોજીકલ તો એની અંદર કેમિકલ ચેન્જીસ તો થાય જ છે. અને એમાં અમુક પ્રકારના સ્રાવો થતા હોય ને આપણી ગ્લેન્ડમાંથી, એ અમુક પ્રકારના ગ્લેન્ડો છે એ ખુશી આપે, શાંતિ આપે, એ પ્રકારના ગ્લેન્ડો છે એની, એ પ્રકારના છે હેપીનેસના હોર્મોન્સ આવતા હોય. સાયકોલોજીસ્ટ જે કરે છે એ શું કરે છે? સાયકોલોજીસ્ટ પેલું કામ કરે છે, તમને ઊંઘ લઈ આવવાનું કામ કરે છે. વિચાર તમને વધારે આવે છે ને, એટલે અત્યારે એક ધારો વિચાર નેગેટિવ કે ભયનો આવે છે તો એ વિચારો હેરાન થઈ જાય, એટલે ઊંઘ દ્વારા પેલું એટલે આમ શું થાય, આ વધારે વખત વધારે આપે ને તો બ્રેઇન છે ને ડાઉન થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય, તેજ વગરનો, સ્માર્ટ નો રહે, એ ટાઈપની વસ્તુ છે એમ. ઇમેજિનેશન છે ને, આપણી અંદર ઇમેજિનેશન નામનું જે તત્વ છે ને, એ આપણને બધા પ્રકારના ભયો ને બધું જે પેદા કરે છે ને, એ આપણી ઇમેજિનેશન, નેગેટિવ ઇમેજિનેશન. આપણી અગર ઇમેજિનેશન છે ને, એનો લગભગ ઉપયોગ નેગેટિવિટીમાં જ છે. આપણે શોધમાં એનો કરી છે, ઇમેજિનેશનનો ઉપયોગ આપણે જે શોધો થાય છે બહારના જગતમાં, એ ઇમેજિનેશનથી જ થાય છે. અને એ સિવાય આપણા સાયકોલોજીકલ સ્તર ઉપર ફોબિયા આપણી અંદર જે પ્રગટાવે છે ને, એ છે ઇમેજિનેશન. ઇમેજિનેશન સાથે આઈડેન્ટિફિકેશન થાય. હાવ કાલ્પનિક જ હોય, હમ સાચું ન હોય એ રીતે. પણ આ જે થોટ આવે, વિચારો આવે, તો થોટને સ્ટોપ કરી દેવા એ તો વ્યક્તિના હાથમાં નથી. તો સ્ટોપનું ખાલી ઓબ્ઝર્વેશન જ કરવું એવું ના, એટલે ખરેખર એને સ્ટોપ કરવાના જ હા, સમજવાના. હા, એમ એને અન્ડરસ્ટેન્ડિંગ કરવાની છે. માનો કે થોટને પોતાને કંઈક કહેવાનું છે. માનો કે તમે આજની ઘટનામાં કોઈ દુઃખદ પ્રસંગ, અપમાનનો પ્રસંગ બન્યો છે, એટલે એ વારે વારે આપણી અંદર સાયકોલોજીકલ રીતે એમ કીધું કે એને આમ કહી દેવાની જરૂર હતી, એને આમ કહી દેવાની જરૂર હતી, એને આમ કરવાની જરૂર હતી. એટલે જેમ આપણને કેમ બોડીમાં પેઇન થાય છે, કોઈક છાતીમાં દુખે, હાથમાં દુખે, કાનમાં દુખે, તો એ પેઇન છે એ શું બતાવે છે? ડોક્ટરને બતાવો. તો આપણને જે રિપીટેડલી જે થોટ પ્રોસેસ ચાલે છે ને, એ એમ કે છે કે મને તમે રિપેર કરો. એનું કહેવાનું એમ છે તમે આ પ્રશ્નને હલ કરો. અને આપણે એ સમજતા નથી, આપણને એમ થાય કે એ આપણને બીવરાવે છે, એ આપણને આમ કરાવે. એમ નથી, એ પોતે એમ કે છે કે આ જે પ્રસંગ બન્યો છે એના દ્વારા તમે જેમ ઓમાં ડોક્ટરને બતાવવાનું કે છે, એટલે આપણો અંદરનો ડોક્ટર છે એ સાક્ષી છે. એ ડોક્ટરને તમે લઈ આવો અને આ પ્રશ્નને સોલ્વ કરો, એમ કહેવાનું છે. એટલે એને સાંભળવા અને તમે વિચાર કરો કે વિચાર આવે છે એને નો ઓબ્જેક્શન તમારે રાખવાનું છે. હવે જો નો ઓબ્જેક્શનના એક નો ઓબ્જેક્શનના સ્ટેટમાં છો અને બીજું એને સમજવાના સ્ટેટમાં છો. એટલે સમજવાની ટ્રાય કરશો તો એની અંદરથી અન્ડરસ્ટેન્ડિંગ આવશે, અને નો ઓબ્જેક્શન દ્વારા તમને હેરાનગતિ નહીં કરે. એટલે આપણે વિચારને દુશ્મન ગણી છે. વિચારને પોતાની સ્ટોરી કેવી છે, એને પોતાની જે અંદર પડેલું છે, ઈર્ષા પડેલી છે, લોભ પડેલો છે, ઘૃણા, અને એને એક્સ્ટ્રીમ લગીને તમારે એની આખી સ્ટોરી. દાખલા તરીકે તમારું એક સારી રીતે અપમાન કર્યું, માનો કે એક જણાએ કોઈ,
હવે સારી રીતે અપમાન કર્યું એટલે થોડી થોડી વાર આવશે કે એને આમ કહી દીધું તો આમ કહી દીધું, આમ કહી દીધું તો આમ તો તમે એને સાંભળવાનું ચાલુ રાખો. એ છેલ્લે ત્યાં લગીને કે એને ગોળી મારશે અંદરથી. એટલે હિંસાનો એક્સ્ટ્રીમ સીન તમને બતાવશે. એ આખી સ્ટોરીને તમે સેપરેશન થી જોશો ને તો એ હંમેશને માટે વહી જશે. જો જુદાપણાથી તમે જો જોઈ શક્યા ને મારવા લગીનની પ્રોસેસ, ક્રોધથી માંડીને મારવા લગીનની આખી પ્રોસેસ અંદર હાલશે. અને ઈ પ્રોસેસને તમે તટસ્થતા રીતે જોઈ શક્યા, અવેરનેસ દ્વારા જોઈ શક્યા તો એ હંમેશને માટે વહી જશે, તમને સમજાઈ જશે, અન્ડરસ્ટેન્ડ એ ટાઈપની વસ્તુ. એટલે વિચાર દુશ્મન નથી, વિચાર મિત્ર છે. અને જે લોકો વિચારને જોઈ નથી શકતા ને એ લોકો ક્યારેય મુક્ત નથી થવાના. મુક્તિની ચાવી વિચારમાં જ છે. વિચાર જ બાંધે છે, બીજું કોણ બાંધે છે? એટલે વિચારને તમે જ્યાં લગીન નહીં સમજો ત્યાં લગીન કઈ થવાનું નથી. અને એટલે બધા એમ કે અમે જાગૃત રહી, પણ વિચાર કયા પ્રકારના આવે છે, કેમ આવે છે, વિચારને પોતાને સેટ છે. વિચાર ખાલી જનરલ નથી. વિચારની અંદર જસ્ટિફિકેશન છે, વિચારની અંદર બફર છે, વિચારની અંદર એસોસિએશન છે, વિચારની અંદર ડે ડ્રીમિંગ છે, વિચારની અંદર તો આઈડેન્ટિફિકેશન છે. એટલે વિચારના એક સેટ નથી, વિચારના અનંત સેટ છે. આપણે તો જનરલ એમ કહી શકીએ કે વિચાર આવે, પણ તમે જ્યારે ઓબ્ઝર્વેશન તમારી પ્રેઝન્સ થશે ત્યારે તમે એના શેડ પાડી શકશો કે આ શેડમાં છે, આ શેડમાં છે, આ શેડ. જેમ ઓલા ગાયક હોય કે એ બધા લોકો હોય તો અવાજ માનો કે જે તાલ હાલતો હોય આપણને ન ખબર પડે કે કયા તાલમાં કેવી રીતે હાલે છે, પણ એને બધી ખબર પડતી હોય કે આમ 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 હાલે છે. એ ટાઈપની વસ્તુ છે. અને ભાઈ એ આપણે જે વાત કરી કે કોઈ પણ રિએક્ટ થાય છે, બરોબર ને, રિએક્ટ વિચારમાં, ભાવમાં રિએક્ટ. તો એક ને એક જ પ્રસંગ, એક્ઝેક્ટ એવો પ્રસંગ હોય તો બોડી સ્ટ્રક્ચરો અલગ અલગ હોય. તો માનો કે મને એક ઘટના બની, એવી જ ઘટના જયાને બની, એવી જ ઘટના રમણભાઈને બની, એવી જ ઘટના એક XY જેટને મળી. તો એમાં બધાના રિએક્શન અને વિચારો, તમે કીધું ને કે એક વ્યક્તિને એવું આવે કે એને શૂટ કરી દેવો જોઈએ, ત્યાં સુધી થોટ લંબાતો જાય, છોટે એમ કે એને ખતમ કરી દેવો જોઈએ, કેમ આમ કર્યું. અને કોઈને એમ થાય મધ્યમ સુધી જાય, કોઈને સૌ નોર્મલ થાય કે હવે જવા દો ને ભાઈ. તો એને બોડીના સ્ટ્રક્ચર કે એની સમજણના કારણે, સાયકોલોજીના સ્તર ઉપર ના. એટલે એને બહુ સરસ પ્રશ્ન તો બહુ ટોપ છે. એટલે ઈ પ્રશ્નની અંદર છે ને માણસની એક મેન્ટાલિટી હોય છે. મેન્ટાલિટી એક પ્રકારની મેન્ટાલિટી હોય છે. એક માણસની અંદર ફાઇટ કરવાની શક્તિ હોય ને, એટલે બોલી શકતો હોય એવો વ્યક્તિ હોય ને તો એગ્રેશન દ્વારા વ્યક્ત કરશે. એક વ્યક્તિ આગળ ઇમેજ છે કે ખરાબ લાગશે મારું, આ કરશે, એટલે એને કંટ્રોલ કરેલો છે. ખરાબ ન લાગે એના માટે એના ક્રોધને એને કંટ્રોલ કરેલો, એટલે એની એક રીત અલગ છે. પછી કોક આપણે એક ઇમેજ વાળું આવ્યું, એક આવ્યું. પછી બીજો પ્રકાર છે કે પોતાને ગિલ્ટ ન થાય. માનો કે પોતે કંઈક કરે છે અને ગિલ્ટ થાય છે તો એ ગિલ્ટ એને રોકે. એટલે એના સાયકોલોજીકલ અનંત કારણો છે. ઓમ સ્થિતિ બધાની હરખી છે કે અત્યારે જે ઇમેજ વાળો જે કંઈ નથી કરતો ને એ કાલ એટલે 5 વર્ષ પછી, 5 મિનિટ પછી, 50 વર્ષ પછી કે 5 જન્મ પછી એ આક્રમણ કરવાનું છે. પણ અત્યારે એની રચનાનો વિભાગ છે, એમાં એનો ઇમેજ એને બ્રેક મારે છે અને કરવા દેતું નથી. એકને પોતાની અંદરનું બાઇટ ન થાય એના માટે અટકાવે છે. એક પોતે ભયભીત છે, બીજા લોકોથી ભયભીત છે, તો એનાથી ડરીને એ કામ કરે છે. એટલે જુદા જુદા આના સંદર્ભો છે. એટલે ઓમ અંદરની હિંસા હરખી જ છે, પણ અત્યારે વ્યક્ત થવા માટેના તકો એની આગળ નથી. એ ટાઈપની વસ્તુ. એક જણો જે ઇમેજ વાળો હશે તો ઇમેજ વાળો હશે તો એક ઇમેજ વાળો હશે તો એ કઈ નહીં કરે. એક ઇમેજ વાળો છે પ્લસ એની આગળ ઈગો હોત છે. ઈગો ઇટ સોલિડ છે. તો હવે એ ઇમેજ વાળો છે એટલે ડાયરેક્ટ એટેક નહીં કરે. સાયકોલોજીકલ એટેક કેવી રીતે થાય? અને સાયકોલોજીકલ એટેક એ બીજા લોકોને ખબર ન પડી જોઈએ કે એને એટેક થઈ ગયો અને એને એટેક કરવાનો ના. એટલે ના, કેટલું રહસ્યમય છે અંદર. એટલે ઈ પોતાની વાતને એના મગજમાં નાખવા માટે યોગ્ય સમય
યોગ્ય શબ્દો ગોતી અને પોતાની વાત એને નાખી દે અને ઓલાને એની સંમતિ કરાવી દે, ત્યાં લગીનનું કામ કરે. એટલે આ ઇમેજના બે પ્રકાર છે. એક ઇમેજ વાળો છે ઈ પોતાની ઇમેજ ન જાય એના માટે, ઓલો આગળ ઇમેજ છે પ્લસ ઈગો છે. એટલે ઈગો છે એટલે એનો રેવેન્જ જ લેવો છે, અને રેવેન્જ લેવો છે ને એવી રીતે કોને ખબર ન પડે, છેતરી લે અને પોતાની પોતાની બધી વસ્તુ નાખી અને પોતાને જે કરાવવું છે એ કરાવી લે. કોઈને સામે વાળાને ખબર જ ન પડે વર્ષોના વર્ષો લગી કે આણે મારી હારે શું કર્યું એમ. ઈ ટાઈપનો વ્યક્તિ. ચાઇલ્ડ છે, હા, એક મોટો માણસ છે. હવે બેયને એક જ વ્યક્તિ કરતો હતો. એક મોટો માણસ છે એને આપણે કઈ ગેટ આઉટ વયો જા બહાર, અને એક ચાઇલ્ડ આવ્યો 5-6 વર્ષનો બાળક, આપણે એને કઈ ગેટ આઉટ બહાર વયો જા. તો બેયનું જે રિએક્શન છે, તો મોટા માણસને તમે કીધું એમ ઈગો છે ને, એટલે એને રિએક્શન વધુ આવશે. પછી 5 મિનિટ પછી ક્યાંય આવતા રહ્યો તો ઓલો મોટો માણસ હર્ટ થઈ ગયો છે એટલે નહીં આવે. ચાઇલ્ડ પાછો આવી જશે, કારણ કે એની પાસે ઈગો નથી, એટલે ઈ પાછો તરત જ આવી જશે. એટલે એવું ને. હા, એટલે એવું ખરું. પણ અત્યારે તમે જે દ્રષ્ટાંત આપો છો ને એ નથી લાગુ પડતું. એટલા માટે કે અત્યારે બાળક આગળ ઈગો ઓના કરતા વધારે છે. એવું છે. ના, અત્યારે તો સોલિડ છે. બાળકો તો બહુ ના એટલે અમાપ એટલે અમાપ એમ કે સાચી વાત છે. ખાલી ના. અમારે એટલે છે ને ટેણીઓ. એક અહીંયા બાબુ આવ્યો હતો અને એના પપ્પા મારી હારે વાત કરતા હતા, તો એને ઓબ્જેક્શન લીધું કે તમે મારા ઉપર ધ્યાન નથી આપતા, આના ઉપર કેમ ધ્યાન આપો. વાહ, સાચી વાત છે. એ ઓબ્ઝર્વેશન બહુ એનું પાકું હોય છે છોકરાઓનું, તો આપણા કરતા વધુ હોય છે ઓબ્ઝર્વેશન. હમણાં આત્માનો ફોન આવ્યો તો એ મમ્મી પપ્પાને વાત કરવા જ ન દેતો. એના અગત્યનું કંઈક મને કેવું હશે ને તો એ ઓલાને સેજ આમ ખાલી આમ ધક્કો જ માર્યો અને મમ્મી આમ કરી તો કે તો ઓલો આત્મન છે ને એને બે ત્રણ આમાં મમ્મી ધક્કા મારી. હા એટલે કહું છું. હા, સાચી વાત છે. એ કે જોયું ને આ મારા મમ્મી કેટલો મને ધક્કો મારી દીધો. હા એટલે તમે જો. હા એટલે ના એટલે અત્યારે છે ને શનિનો કાળ છે. આ સમજાય નહીં એવું છે. અને તમે આમ જુઓ ને તો વૈશ્વિક સ્તર ઉપર ફિફ્થ ડાયમેન્શન છે ને, આ સમષ્ટિની અંદર 5th ડાયમેન્શન ચાલુ થઈ ગયું છે. અવેરનેસ છે એ 5th ડાયમેન્શન છે. અત્યારે સૂર્યમાંથી અવેરનેસ નામનું તત્વ છૂટું પડી રહ્યું છે પૃથ્વીમાં. પૃથ્વીએ એનો સૂર્યની અંદર 3 વસ્તુ છે: પ્રકાશ, એનર્જી અને અવેરનેસ. બે તો આને લઈ દીધા છે. અને આ ત્રીજું જે અવેરનેસનું તત્વ છે એ આવે છે. અવેરનેસનું તત્વ માનવની અંદર દાખલ થાય ને એટલે ઇન્ટેલેક્ટ થાય, અને એને લીધે ઈગો આવે. એટલે અત્યારે જે બાળકો થશે ને એ મોટા સમજે એના કરતા અમાપ રીતે સમજે. તમે યંત્રની રચના કાંઈ ન જાણો, મોબાઈલની, એ બધી જ રચના જાણે. એ ટાઈપના હોય. એટલે એનો અત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ એનો અમાપ આવવાનો, અને એને લીધે ઇન્ટેલેક્ટ સેન્ટર આવશે ને એટલે સ્વાર્થ આવશે, અને સ્વાર્થ આવશે ને એટલે ડિપ્રેશનો, આઘાતો, પ્રેમ વગરની સ્થિતિ, હાવ શુષ્ક જીવન, એ ટાઈપનું આવશે એને લીધે. ભાઈ, આ જે સૂર્ય ચંદ્ર ને આપે વાત કરી કે ગ્રહો નક્ષત્રોની, શનિની અત્યારે ભૂમિકા વધુ છે, તો વ્યક્તિના જીવનમાં આ એને કાંઈ પણ થાય તો એની એ ઘણી વખત એવી ખબર પડે કે ભાઈ આ અત્યારે વ્યક્તિનું કારણ નથી, કોઈ વસ્તુનું કારણ નથી, પણ આ ગ્રહની અસર. માનો કે એક વ્યક્તિ છે અચાનક બીમાર પડી ગયો. હવે એ બીમાર પડી ગયો તો એને ખબર પડે કે કોઈ ખાધું નથી, કંઈ અવળું કંઈક પીધું નથી, તો બધું અનુકૂળ છે, અને અચાનક એ બીમારી આવી ગઈ કે એ રીતના તકલીફ થઈ ગઈ તો ખબર પડે કે કંઈક બીજું કારણ છે. પછી એનો અમુક પિરિયડ હોય, એક્ઝેક્ટ એનો પિરિયડ હોય, 2 દી, 3 દી, અઠવાડિયું, વીક, 10 મહિનો દી, કોક માનો કે સ્કિન પ્રોબ્લેમ આવી તો મહિના દી પછી એ કઈ ઉપાય તો સામાન્ય કરતો જ હોય, તો ઓટોમેટિક વહી જાય. તો એ આ ગ્રહોના પ્રભાવ હેઠળ જ બધા મનુષ્ય. એટલે એની અંદર તમે એમ સમજો કે આપણા મા બાપ છે ને એમાંથી બોડીના જીનેટિક આવે, અને આપણા સાયકોલોજીકલ મા બાપ છે ને એ ગ્રહ છે. એટલે સાયકોલોજીકલ એટલે ગ્રહની અંદરથી સાયકોલોજીકલ ટ્રેઇટ આવે, લક્ષણો.
એટલે આપણા બધાય જે ટ્રેટ હોય છે ને એ આવે છે વાંથી, ગ્રહમાંથી આવે છે. અને ગ્રહોનું કામ એટલે ગ્રહોને સ્વતંત્ર રીતે કઈ કામ નથી કરવાનું, હા. તમારા કર્મ પ્રમાણે એને ચાલવાનું છે. હા, બરોબર. એટલે પાછું એ ઓમ એક્ટિવ નથી, ઓમ એક્ટિવ છે હા. કે તમારા કર્મ પ્રમાણે ઈ તમને સજા કરે. માનો કે આપણે એમ કહીએ શનિ દેવતા છે, બહુ આપણને બહુ હેરાન કરે. ઈ શનિ દેવતા હેરાન નથી કરતા, શનિ દેવતા ન્યાયનો દેવ છે. તો ન્યાયનો દેવ છે તો એને ન્યાયનું પલ્લું, એટલે તમારો ખરાબ કર્મનો અત્યારે પરિપાક, શનિનો કાળ એટલે શું, ખરાબ અને સારા બે વસ્તુનો પરિપાક થતો હોય. તો એમાં મોટા ભાગે તો સારા ન હોય, તો ખરાબ જો કર્મ હોય ને તો એ વખતે પનિશમેન્ટ થતી હોય. શનિ આપે છે એવું નથી, એના કર્મને કારણે શનિ એનો નિમિત્ત બને છે. કેથલિક એજન્ટ તરીકે એની ભૂમિકા કેટલેટિંગ, હા ભજવે હા છે. કેટલેટિંગ. એમાંય હા ભાઈ તમે કયો છો એ પરફેક્ટ છે, કારણ કે એક જ રાશિ હોય અને એક જ ગ્રહો જો હોય તો બધાને જુદી જુદી પનિશમેન્ટ તો થાય છે. કોઈને મૃત્યુનું થઈ જાય, કોઈને હાયર રોગ થઈ જાય, કોઈને એટેક આવે ને કોઈને હાવ સામાન્ય થઈને જ હા પતી ગયું. રાશિ એક જ રાશિ છે, એક જ છે. દેશકાળ એક જ હા છે, હા પણ છે. આપણને ખબર પડે કે આને તો આટલું બધું થઈ ગયું, આને આટલું જ થયું, તો ગ્રહનો પ્રભાવ. પણ એની ભૂમિકા એના આગલા જન્મના કે અનંત જન્મના જે કર્મો છે એના એટલે હિસાબે આના દ્વારા આપણે સમજવાનું શું છે ખબર છે, આપણે બધા હારે જોડાયેલા છીએ. એટેચ છે. જો આપણી અંદર આ બોડીનો પાર્ટ છે, આખો બોડીનો જે પાર્ટ, હાડ, માંસ, ચામડું બધું પૃથ્વીમાંથી આવે છે. હવે એની અંદર આંખનો કલર, ગાલનો કલર, હેર, એ બધા જુદા જુદા પ્રકારના છે, એ ગ્રહની અસર. અને જીવનતા છે એ સૂર્યમાંથી આવે છે. ત્રણનું મિશ્રણ થઈને આપણે આ જીવન જીવી છીએ. એટલે આપણે ભગવાનથી જુદા નથી, ભગવાન છે એનાથી. આ તો સૂર્ય લગીનનું તમને બતાવ્યું, સૂર્યની પારનું આપણી અંદર છે. આ તમને ત્રણ બતાવ્યા, એમાં જે હોવાપણું છે કે અવેરનેસ છે એ પરમાત્માની છે. એટલે આપણે આ બધાના બનેલા છીએ, પાર્ટ એન્ડ પાર્સલ છે. એટલે સમષ્ટિની અંદર કંઈક અસર થાય એ આપણને લાગશે, આપણને અસર થાય એ સમષ્ટિમાં, એ રીતે બેયનું આદાન પ્રદાન છે. બાળકની વાત કરીએ ને તો આવી 2020ની જે શિક્ષણ નીતિ બની છે ને એમાં બાળકની કેર બહુ લેવાની છે કે બાળકને મારવાનું નહીં, એને ઊંચા અવાજે બોલવાનું નહીં, એની નોટમાં ખોટું હોય ને તો ચોપડો નહીં મારવાનો, એને રાઉન્ડ કરી દેવાનું. બરાબર. એટલે એટલું બધું કેર લીધી છે. અને એને આવે ને તો એને પ્રેમથી વધાવવો એને. ક્લાસમાં આવે તો એને એટલે એ બહુ સરસ. હા, એટલે એમાં શું થાય, બાળકને તમે રિસ્પેક્ટ કરો, બાળકને માન આપો ને, પછી તમે એને કયો ને તો એને ગ્રહણ કરશે, ઓલું રિજેક્ટ કરશે પછી. એ રીતે એ ટાઈપની વસ્તુ. તો ભાઈ આ તો વાત થઈ કે એક ભૂમિકા, ગ્રહોની ભૂમિકા છે, વ્યક્તિની ભૂમિકા છે, અને એના કારણે ઘટના ઘટે છે. હવે વ્યક્તિને ખબર પડી જાય કે ભાઈ અત્યારે આ ગ્રહોની ભૂમિકા છે, આ મારી બોડીની ભૂમિકા છે, આ સમાજની ભૂમિકા, તો એમાં વ્યક્તિએ ગ્રહો, ખાસ કરીને ગ્રહો માટે, એના માટે કોઈ એવા ઉપાય ખરા કે માનો કે નેગેટિવ એનર્જી આવતી હોય કે નેગેટિવ રિઝલ્ટો આવતા હોય અથવા તો એવું બનતું હોય, તો એમાં પોતે વ્યક્તિ કંઈ કરી શકે કે એમાં મધ્યમ? આપણે નથી કહેતા ભાઈ સુડી ચડવાની હતી પણ એક સુઈનો થી પતી ગયું, તો એ આ જે ક્રિયાકાંડો કરે છે કે આ કરે છે કે કેવું એમાં શું કરી શકાય? એટલે એની અંદર ગ્રહોના પોતાના કલરો છે. જુદા જુદા મંગળ હોય તો લાલ કલર ને બધા જુદા જુદા કલરો છે. તો એ કલરોના ગ્રહો આવે, અને ગ્રહોમાંથી જે ઇમિટેટ જે વાઇબ્રેશન એ જે પ્રકારનો હોય ને, અને આ તમારે સંશોધનનો વિષય છે. તમે કલર પીળા કલરનું ધ્યાન કરો તો એનું પરિણામ શું આવે ના, એટલે આ તમે એક્સપેરિમેન્ટ કરો ને તો તમને જુદા જુદા કલરના જુદા જુદા અંદર પરિણામ આવે. લીલા કલરનું ધ્યાન કરો તો બોડીના મગજના અમુક પાર્ટ ઉપર ઇફેક્ટ આપે, એટલે બધાની એકબીજા ઉપર ઇફેક્ટ છે. હવે ગ્રહનો ઈ ગ્રહ સાથે એનો તાલમેલ, એટલે પાછો આમાં રાઈટ જ્યોતિષ જોઈશે, એ જોઈશે. આ સ્થૂલ રીતનું જ્યોતિષ છે, સ્થૂલ પ્રકારનું જ્યોતિષ છે કે જેમાં તમારે આ બધા ગ્રહોને બધું કરવું પડે. હવે જો તમે સૂક્ષ્મ રીતે તમને એની એરે જોડાતા આવડે છે ને તો તમારે આ કંઈ કરવાની જરૂર નથી.
સૂક્ષ્મ રીતે તમે ઈ ગ્રહ હારે જોડાઈ જાઓ, અને જોડાઈ જાઓ એટલે તમારે ઓલું કોઈ ગ્રહનું બાંધવું નહીં પડે, કાંઈ નહીં કરવું પડે, એની હારે જોડાઈ જશે. તો ઈ એની એક પદ્ધતિ છે. હવે એક ત્રીજી પદ્ધતિ એવી છે કે ગ્રહોની અસર જી આવે ઈ મને, હું સાક્ષી રૂપે એને વેદીશ. એ નથી શ્રેષ્ઠ વસ્તુ છે. એ એટલે final. એટલે 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 ગ્રહો એની પોતાની ઇફેક્ટ આપવાના જ છે. કર્મ પ્રમાણે એનું પરિણામ આવવાનું જ છે. પરિણામને તમે કંઈ નહીં કરી શકો. એટલે એક પાટો પ્રારબ્ધનો હાલે છે અને બીજો પાટો પુરુષાર્થનો હાલે છે. તો પુરુષાર્થનો જે પાટો હાલે છે એમાં ગ્રહે કંઈક અસર કરી શરીરને, હું શરીરથી જુદાપણાનો અનુભવ કરું છું, એ મને ભય પેદા કરી નથી શકતો, કાંઈ પેદા નથી કરી શકતું. એટલે ઓલા કર્મ પ્રમાણે એને પોતાનો ભાવ ભજવી દીધો, પરિણામ આપી દીધું, પણ આપણને અસર ન થઈ. આ એનો સાચો ઉપાય છે. એ રીતે તો આ જ્યોતિષો છે એ માનો કે કોઈના માનો કે આત્મન વિશે જ પર્ટિક્યુલર નામ લઉં કે અમારા ઘરમાં આત્મનનો જન્મ થયો એટલે અમદાવાદ જન્માક્ષર બનાવ્યા, અને એક જન્માક્ષર અહીંયા જામનગર બનાવ્યા. એ પીએચડી થયેલો માણસ ને 70-75 વર્ષનો માણસ છે, એટલે બહુ હોશિયાર. ત્યાંય ઓલો વ્યક્તિ બહુ મોટી ઉંમરનો અને એની પાસે ઘણું બધું નોલેજ હતું. તો એણે આ જન્માક્ષર જોઈને એમ કીધું કે આ પૂર્વ ભવનો સંત છે, તમારા ઘરે આવ્યો છે. એટલે આપણે તો એમ માન્યું કે આપણને સારું લગાડવા કે આમ સારો બાળક છે બહુ, પણ એ જ વાત એને એ જે ગ્રહો છે અહીંયા કોઈ અમે ઓલા ગ્રહો બતાવ્યા નહીં, કાંઈ વાત નહીં કરી એને બતાવ્યું. તો આ એમ જ કીધું કે આ જે જન્માક્ષર છે એ પૂર્વ જન્મના કોઈ સંત પુરુષની જન્મ કુંડળી છે. પછી એને મને બુક બતાવી કે આવા ગ્રહો હોય તો એટલે શું ઈ પ્રમાણે જ્યારે કોઈ ના, એટલે આમ તો નક્કી જ થઈ જાય છે. જન્મે નહીં ત્યારે જ આ બધું ક્યારે બધું ના, ક્યારે કયા વર્ષે કેમ કેવી રીતે એ બધું નિશ્ચિત હોય છે, બધું નિશ્ચિત. એટલે ભવિષ્યમાં સાયન્સ આ શોધી શકશે કે ભવિષ્યમાં તમને ક્યારે રોગ આવવાનો છે, એ ગોતી કાઢશે ભવિષ્યની અંદર. આના ઉપર એની અંદર બધું એક્ઝેક્ટ નક્કી હોય આની અંદર. એટલે એનો અર્થ એમ છે ઇનબિલ્ટ ડેટા એની અંદર હોય છે કે આટલા વર્ષે આમ થશે, આટલા વર્ષે આમ થશે, ઇનબિલ્ટ. એને હવે આપણને ડીકોડ કરતા જો આવડી જાય તો ખ્યાલ આવી જાય. તો આવી એ રીતે. તો ભાઈ પાછી વાત પેલા પ્રશ્ન ઉપર એ આવી ગઈ કે આ જે ગ્રહ નક્ષત્રો અને જે આખું બ્રહ્માંડ છે એ આપણને અસર કરી રહ્યું છે વ્યક્તિઓને. ચોક્કસ. બરોબર. હવે એ તો આપણા જે થોટ, વિચારો, ભાવનાઓ એ આપણે એમ માને છે કે હું સ્વતંત્ર એક નમૂનો છું, પણ ખરેખર એવું નથી. આપણે એનો એક અંશ છે. ના, એટલે એ પ્રમાણે ના, તમારી અંદર હેબિટ છે ને, હેબિટ પેટર્ન એ ચંદ્રની છે. એવું છે. તમારી આગળ કોઈ પણ હેબિટ અથવા નેગેટિવિટીની બધી ઉર્જા છે ને એ ચંદ્ર ખાય છે. એટલે ચંદ્રને જીવન છે એ નેગેટિવિટી છે. નેગેટિવિટી જે માનવ જાતની જે નેગેટિવિટી છે ને એ એનું જીવન છે. એટલે ચંદ્રમાનો રોલ એવો છે અત્યારે. ચંદ્રમાને લીધે જ પૃથ્વી ખરાબ છે એવું છે અત્યારે. પછી ચંદ્રમાનો પોતાનો વિકાસ થઈ જશે ને, એટલે 3 રીતે હંમેશા બધા ગ્રહોની જો વિકાસનો તબક્કો આવી રીતે જ હોય. પેલા પ્રકાશ લે, પછી એનર્જી લે અને પછી અવેરનેસ લે. એટલે અત્યારે ગુરુ અને શનિએ અવેરનેસની ક્યાંય થોડાક પાર વયા ગયા છે. અને હંમેશા એવો સિદ્ધાંત છે કે જેમાંથી તમે નીકળ્યા હો ને એ તમારે બનવાનું હોય. સૂર્યમાંથી જેટલા ગ્રહો નીકળ્યા ને એ સૂર્ય બનવાનું એટલે શું કે એની પોતાની અંદર પ્રકાશ, એની પોતાની અંદર એનર્જી અને એને પોતાની અંદર અવેરનેસનું અવતરણ થઈ જાય. એટલે આ બધા ગ્રહો છે, જે ગ્રહો છે એને આ દિશા ઉપર જ ગતિ કરવાની છે. એટલે અત્યારે
અત્યારે જે ચંદ્રમાં છે ને એ ચંદ્રમાં ગર્ભાવસ્થામાં છે એક સેન્સથી, અને ગર્ભાવસ્થામાં અત્યારે પ્રોસેસ એવી હાલી રહી છે ચંદ્રમા ઉપર કે ચંદ્રમાનું ઉપરનું પડ છે ને એ સોલિડ છે, એટલે આપણે એને એના ઉપર પ્રહાર કરે ને શું કહે ઓલા ઉપરથી પડે એને ઉલ્કા ઉલ્કા હોય કે ઉલ્કા. ઈ એના ઉપર, એટલે આ પ્રોસેસ છે કે એના જમીન ઉપર ઈ ઉલ્કા પડે, નામ ઉલ્કા જ છે કે નહીં ખબર નથી હા, પણ ઉલ્કા પડે હા, ઉલ્કા અને જ પડે અને એની જમીનને ધીરે 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 પોચી કરતા જાય ઘણા વર્ષો લગીને, એટલે ઘણા હજાર લાખ વર્ષ થાય પોચી કરતા જાય. પોચી જેમ જેમ થતી જાય, જેમ જેમ પોચી થતી જાય એમ પ્રકાશના કિરણો નીચે લગીને પહોંચે. પ્રકાશના કિરણો નીચે લગીને પહોંચે એટલે જે અંદર 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 મેટલ બનવાનું કામ થાય. મેટલ જુદા જુદા પ્રકારની આયરન ને હા, હા. ગોલ્ડ ને આ બધી મેટલ છે, એ મેટલ બનવાનું કામ થાય. મેટલ બન્યા પછી એ મિનરલ્સ બને, એટલે એની પ્રોસેસનો બીજો વિભાગ કે ઈ મેટલ છે એ ધીરે ધીરે મિનરલ્સ બને. મિનરલ્સ પછી વનસ્પતિ સૃષ્ટિ થાય, અને વનસ્પતિ સૃષ્ટિ થ્રુ એક કોષી, બે કોષી, ત્રણ કોષી, ચાર કોષી, પાંચ કોષી એવી રીતનો પ્રોસેસ બધા ગ્રહની અંદર સમાન અસર છે. એટલે અત્યારે ચંદ્રમાં તો હજી બહુ ઓલી અવસ્થામાં છે, પોતાની ધરી ઉપર ફરતો નથી, એટલે પૃથ્વી ઉપર એનો ભાર છે એ ટાઈપનું. એટલે જેટલી સેલ્ફ રિસ્પોન્સિબિલિટી લેતો જાય ને ગ્રહ એમ એમ એની અંદર વિકાસ થતો જાય. હવે ગ્રહની બાબતમાં જેટલું સત્ય છે એટલું આપણી બાબતમાં સત્ય છે. અને બીજી વસ્તુ તમને કહું કે તમે ભલે એટલે આત્મજ્ઞાન છે, આત્મજ્ઞાની લોકો છે ને એ આ પૃથ્વી ઉપર નથી વસતા, આ તમને સાચી વાત કરું ના, એટલે એ સૂર્ય સાથે કનેક્શન, એટલે અવેરનેસ છે એ સૂર્ય સાથેનું કનેક્શન છે. એટલે એનું અત્યારે સૂક્ષ્મ સાયકલ, એટલે ઓમ એને સૂર્ય ગ્રહ લગીને જવાની જરૂર નથી, એનો એ અવેરનેસનું તત્વ જે એનું અવેરનેસનું તત્વ છે ને એ સૂર્ય સાથે જોડાયેલું છે. એટલે તમે અત્યારે અવેરનેસ રાખો છો એટલે સૂર્ય સાથે જોડાવ છો. એનાથી આગળ હજી યાત્રા છે. સૂર્ય એટલે આત્મજ્ઞાન, સૂર્યની અંદર જે અવેરનેસ છે સૂર્ય દ્વારા આપણને આત્મજ્ઞાન લગીને સૂર્ય પહોંચાડે. એના પછી નેપચ્યુન અને બીજા કોઈ ગ્રહનું નામ નથી આવડતું, એટલે થોડુંક હાયર માટે જવા માટે નેપચ્યુન આરે કનેક્શન થવું જોઈએ. એટલે વ્યક્તિ અહીંયા જીવતો હોય પણ એનું કનેક્શન માં થઈ જતું હાયરમાં, હાયરના ગ્રહોમાં. એ ટાઈપની એક આ વસ્તુ છે. આ તમને ખ્યાલ હોય ન ખ્યાલ. એટલે જીવતો હોય અહીંયા જ પૃથ્વી ઉપર જ, પણ એનું કનેક્શન હાયર હારે થઈ ગયું, સૂર્ય હારે થઈ ગયું, એનાથી ઉપરના ઓલ સૂર્ય હારે થઈ ગયું, એના કરતા ઓલ સન હારે થઈ ગયું, એના કરતા એબ્સોલ્યુટ હારે થઈ જાય. એટલે આપણે ત્યાં લગીને જવાનું છે એ ટાઈપ. હા, એટલે પૃથ્વીના માનવ બનીને દેહાધ્યાસ બુદ્ધિ શું છે, આપણને પૃથ્વીના જ માણસ રાખે. દેહાધ્યાસ બુદ્ધિ કેવી છે, એ આપણને કોઈ ગ્રહ સાથે બીજા સાથે મળવા નથી. એટલે આ દેહાધ્યાસની પાર જવું પડે. અવેરનેસનું તત્વ, જાગૃતિનું તત્વ છે. એટલે તમે જાગૃતિ રાખો છો એટલે તમે સૂર્ય હારે જોડાવ છો. આ એક વસ્તુ યાર, ગાયત્રી મંત્ર આ જ છે. જે ભર્ગ છે, આ જે સૂર્યનું જે ભર્ગ, એટલે જે જ્ઞાન સ્વરૂપ ભર્ગ છે એનું અમે ધ્યાન કરીએ છીએ. એની અંદર જે ભાન નામનું તત્વ, અવેરનેસનું નામનું તત્વ છે એનું અમે ધ્યાન કરીએ છીએ, એમ કહેવાનું. તમે જો ઉર્જા બની જાઓ ને, તમે ખરેખર તમે ઉર્જા જ છો એવું તમને સાક્ષાત થઈ જાય ને, તમે ગમે એની હારે જોડાઈ શકો, બધા એને જોડાઈ શકો, ગમે નહીં. દુનિયાના કોઈ પણ ખૂણામાં, બ્રહ્માંડના કોઈ પણ ખૂણામાં તમે જોડાઈ શકો. એ ટાઈપ. આમ તો ભગવાન બુદ્ધે કીધું છે ને, વ્યક્તિ પોતે પરમાણુ ને વાઇબ્રેશન જ છે. હા, વાઇબ્રેશન સિવાય કાંઈ ના નથી. એમ નથી. તમે 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 વિચાર કરો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, એટલે દાખલા તરીકે આંખમાં તમે એમ સમજો તો તમને હું જોઉં છું તો આંખની કીકીમાં પ્રતિબિંબ પડ્યું અને ત્યાં જ્ઞાનતંતુ છે, અને જ્ઞાનતંતુ છે, જ્ઞાનતંતુ છે એ આમ આમ વાઇબ્રેશનના રૂપમાં, વાઇબ્રેશનના રૂપમાં જાય અને વાઇબ્રેશનના રૂપમાં, એટલે આખી શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ બધા વાઇબ્રેશન જ છે. હવે એ વાઇબ્રેશનને બ્રેઇન સેલની અંદર છાપ જે પડી જાય છે ને એટલે આપણને સ્થૂળતા લાગે છે, પણ ઓમી વાઇબ્રેશન જ છે. આ મેસેજો વાઇબ્રેશન દ્વારા જાય છે. માનો કે તમે ક્રોધ કરો છો તો વાઇબ્રેશન દ્વારા
હાર્ટબીટ વધી જાય છે કે જે બધું છે એ વાઇબ્રેશન થ્રુ જ છે. એટલે વાઇબ્રેશન જ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ સંપૂર્ણ રીતે વાઇબ્રેશન જ છે. અને વાઇબ્રેશન થી જ કામ થાય છે. અંદર સેલ એકબીજાને મેસેજ કરે છે, વાઇબ્રેશન થી જ કરે છે. એટલે ઓમ વાઇબ્રેશન જ છીએ આપણે. એટલે બધા એમ લાગે કે ગ્રહો ભાઈ અમને શું અસર કરે. ભાઈ ગ્રહો તારી આખી ટેન્ડન્સી, માનસિક આખી ટેન્ડન્સી નો આધાર છે. બુધમાં હોય તો કેવો માણસ હોય? માનો કે બુધનો માણસ લુચ્ચો હોય, બુધનો માણસ સંકાળું હોય ના, એટલે બુધની જે અસરો થતી હોય. ચંદ્રનો માણસ હોય, માનો કે ચંદ્રનો માણસ છે તો ચંદ્રના માણસને સમૂહમાં મળવું ન ગમે, એ એકાંતિક હોય, એ ધંધોય કોઈ ગોતે તો એ એકલો કરતો હોય એવું ગોતે. એને તમે ઓલા ચંદ્રવાળાને તમે એમ કહો ને કે આપણે આ જગ્યાએ જવું છે, એટલે પહેલી વસ્તુ ના જ આવે કે મારે નથી જવું. હવે એ ચંદ્રવાળાને સમજાવો, ચંદ્રવાળાને આગળ તમારે કોઈ પણ કામ કઢાવવું હોય ને તો 5-6 દિવસ અગાઉ તમે કયો ને તો એ તૈયાર થશે. એવી રીતે બધા ગ્રહો, ગુરુ ગ્રહ છે તો ગુરુ છે એ માં જેવો છે, એ બધાને આપે. પણ આ બધા ગ્રહોની પોતાની પાછી નેગેટિવ ને પોઝિટિવ સાઈડ છે. નેગેટિવ અને પોઝિટિવ બે સાઈડ છે. ગુરુ છે એ આમ માં જેવો, પણ જ્યારે માનવ આગળ ઈ આવ્યો ને એટલે ઈ શું કરે, આપે બધું વસ્તુનું પ્રદાન બધું કરે, પણ પોતાનું મહત્તા રખાવીને, એટલે વેનિટી માટે આપે. એટલે તમે બોલી જ ન હો, તમને હું એટલું બધું આપું કે તમે મારી સામે બોલી જ ન શકો. માનો કે તમે ઘરના ફેમિલીના મેમ્બર છો, હું તમને કપડાં લઈ દઉં, લતા લઈ દઉં, ફલાણું લઈ દઉં, ઢીકણું લઈ દઉં, તમે મારી સામે બોલી જ ન શકો. એટલે એ વેનિટી માટે એનો ઉપયોગ કરે. ઓમ ગુરુનો સ્વરૂપ માં જેવું છે, પણ હવે એની અંદર નેગેટિવ સ્વરૂપ થયું તો વેનિટી છે. હવે શનિ છે, માનો કે શનિ છે તો શનિ પિતા જેવો છે. શનિ જે છે એ પિતા જેવો છે, કલ્યાણકારી છે. અને શનિ છે આમ કલ્યાણકારી છે. પણ હવે માનવ અગર આ કલ્યાણકારી શનિ આવ્યો ને એટલે ડોમિનન્ટ કરે, બીજા ઉપર શાસન કરે. એની આગળ એવી કેપેસિટી હોય, એ બીજા ઉપર શાસન કરે. એટલે આ બધા નેગેટિવ પોઝિટિવ એના બે પાસા છે એના બધા ગ્રહોના. અને પાછા બધા ગ્રહો ગમે ગ્રહો હોય, તમે બુધ ગ્રહમાં હો કે ચંદ્ર ગ્રહમાં હો, ગમે બધાને સાક્ષાત્કાર થઈ શકે ગમે ગ્રહમાં, ગમે તે ગ્રહમાં. એટલે એવું નહીં કે એમાં ઈ તમારે એટલે એની અંદર સપોર્ટિંગ રોલ હોય. માનો કે ગુરુ હોય, શનિ હોય, એમાં અમુક પ્રકારના ગ્રહો, મંગળ ગ્રહ કેવો છે? આમ મંગળ ગ્રહ ઓમ ભયંકર છે કે ઓમ ઈ લશ્કર વાળા ને એવા બધા હોય, પોલીસ વાળા ને એવા બધા હોય. પણ મંગળવાળાની અંદર કેવું હોય કે એને ધ્યેય પકડાઈ ગયું ને તો એ છોડે નહીં. અચ્છા, મંગળવાળાનો ઉપયોગ કોણ કરીએ કે શનિવાળો હોય ને, અને એની નીચે કામ કરવાળો મંગળવાળો હોય ને તો એને હાઈ ક્લાસ દોરવણી બહુ સારી આપે. અને મંગળવાળો વફાદાર હોય. જ્યારે પોઝિટિવ પાર્ટ ને કહું છું ત્યારે એ વફાદાર હોય. એટલે મંગળ તમારો ધ્યેય હોય ને એને ભૂલવા ન દે ને, એટલે મંગળ એમાં સપોર્ટિંગ રોલ કરી શકે, એ ટાઈપની વસ્તુ છે. અધ્યાત્મમાં જન્માક્ષર જયારે આ લોકો જોતા હોય છે ત્યારે કેતુને જોતા હોય છે. હા, રાહુ કેતુ મોક્ષ ના, એટલે રાહુ કેતુ તો પણ ખાસ ના, એટલે કેતુની સ્થિતિ ના, એટલે કેતુ છે ને, કેતુ હંમેશા તમને એવો અહેસાસ કરાવે, તમને આત્મ સાક્ષાત્કાર થઈ ગયું હોય, પૈસા હોય, બધું હોય, તમને કઈ પણ તમે જે ક્ષેત્રમાં હોય ને એમાં અધુરાશ જ બતાવ્યા કરે કે હું બરાબર નથી, હજી હું બરાબર નથી, હજી હું બરાબર. એટલે કેતુ ઓમ હારી વસ્તુ છે. કેતુ તમને ઠેઠ, જો કેતુ ને યોગ્ય ઉપયોગ જો થવામાં આવે તો કેતુ એવું છે કે એ હંમેશા લઘુતા કર્યા રાખે કે હજી મને પૂરું નથી, હજી પૂરું નથી. એટલે તમે આત્મજ્ઞાનના રસ્તા ઉપર ડીપ લગીને તમે પહોંચી શકો. ઈ ટાઈપનો ગ્રહ છે ઈ કેતુ. કેતુ હંમેશા તમને એવું લાગે કંઈક ઓછું છે એમ કર્યા રાખે. અને તમે જે જગ્યાએ છો એ જગ્યાએથી તમને પ્રોગ્રેસ કરાવે. તમને હંમેશા એવો અહેસાસ થાય કે આજે સફિશિયન્ટ નથી. શુક્ર હોય તો નોન એક્ઝિસ્ટન્સ કહેવાય. શુક્ર વાળા વ્યક્તિ હાજર હોય ને તો એની હાજરીની કોઈ નોંધ ન લે. શુક્ર એવો હોય, એ બધા એકાકાર થઈ જાય, એનો પોતાનો સ્વતંત્ર ઈગો નહીં. એ જે લોકો એની આવે ને એની હારે એનો કોઈ વિરોધ જ નહીં, એટલે એ કોઈને નડે નહીં, એટલે અને કોઈ એની નોંધ ન કરે. શુક્રવાળાની એ ટાઈપનો હોય શુક્રવાળા.
બધા ગ્રહોના પોતાના લક્ષણ હોય હા. પોતાના. એ તો આપે કીધું ને, પોઝિટિવ ને નેગેટિવ બે બે હોય. બે બે હોય. અને લગભગ માનવ જાતની અંદર એનો વિકૃત પાર્ટ જ હોય, નેગેટિવ પાર્ટ નેગેટિવ વધુ પાર્ટ હોય. હોય. તો ભાઈ આ માનો કે એક વ્યક્તિ એનો બર્થ થયો, હા, હા. એના એ પ્રમાણે જન્માક્ષર બન્યા અને ગ્રહો એ પ્રમાણે ગોઠવાયેલા આવ્યા એ બર્થ ટાણીના, પછી આ લોકો નક્કી કરે કે ભાઈ એ આવું આવું બનશે ને, કે 99% એવું એવું એમાં પછી એનું આમ પ્રોગ્રેસ જોઈ કે ભાઈ એ ભણવામાં આવો છે, આમાં આવો છે, આવવામાં આવે, તો એનો અર્થ એવો શું થયો કે જીવન પહેલેથી નક્કી થઈ ગયું? જીવન પહેલેથી નક્કી થઈ ગયું. જીવન પહેલેથી એવું જ ને? હા, એટલે જીવન પહેલેથી નક્કી થઈ ગયું એનો અર્થ એટલો, તમને સુખ દુઃખ જસ અબજસ, શબ્દિધિ ફાયદો હતા. ગેરફાયદો હા. એ બધું નિશ્ચિત છે. પણ એ નિશ્ચિત હોવા છતાંય એ નિશ્ચિતતા તમને લાગે નહીં એના માટે આત્મજ્ઞાનનો પુરુષાર્થ તમે કરી શકો. પાછું હા, આ એક પાટો પ્રારબ્ધનો છે ને એક હા. પાટો પુરુષાર્થનો છે, તો તમે એમાં પુરુષાર્થ કરી શકો. બરોબર છે. અને પુરુષાર્થની શરૂઆત પ્રેઝન્ટ મોમેન્ટથી થાય. હા. તમે પ્રેઝન્ટમાં આવો ને ના, એટલે તમને દેખો, તમે એમ સમજો પ્રેઝન્ટ મોમેન્ટ કેટલી મહત્વપૂર્ણ છે, એમ કે તમને એમ સમજો કે આંખનેમાં દેખાવાનું થોડું થોડું તમને એમ લાગે ઝાંખું ઝાંખું દેખાય છે. હવે અંદર વ્યક્તિને એમ બીક લાગે છે કે ડોક્ટર અગર જાશું તો ડોક્ટર કંઈક મોટું બતાવશે અને મને આમ થશે તો, એટલે એ જાતો નથી. અને જાતો નથી પછી એક સમય એવો આવે છે કે એ આંખ છે એ વધારે બગડી ગઈ અને જવાની તૈયારીમાં થઈ ગઈ અને લગભગ ઘણું હાનિ થઈ ગઈ. તો આ વસ્તુ છે એ પ્રારબ્ધની નહોતી. તમારી અગર જો પ્રેઝન્ટ મોમેન્ટ હોત ને અને પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તમારી કેર હોત ને, પ્રેઝન્ટ મોમેન્ટ હોત ને, તો તમને એ વસ્તુ કરાવીને રહેત. તો આ પુરુષાર્થ છે. એટલે આપણી જે ફ્રી વિલ કહેવાય છે ને, જ્યારે તમારી પ્રેઝન્ટ મોમેન્ટ આવે ને ત્યારે ફ્રી વિલ, થોડીક ફ્રી વિલ શરૂ થાય. તમારી પ્રેઝન્ટ મોમેન્ટ આવે તો તમે, હવે કેટલાક લોકો મેં એવા જોઉં છું કે જેને હાર્ટનો પ્રોબ્લેમ હોય, એને ઓપરેશન કરેલું હોય, એને રેગ્યુલર દવા લેવાની હોય અને એ રેગ્યુલર દવા ન લે અને એને હાર્ટ એટેક પાછો ફરીથી આવીને ગુજરી જાય. તો આ વસ્તુ છે એ પ્રારબ્ધ નથી. હા, આ વસ્તુની અંદર એની અંદર પ્રેઝન્ટ મોમેન્ટ નથી, એટલે અત્યારે શું કરવું એનું ભાન નથી, એટલે લો ઓફ એક્સિડન્ટમાં છે, લો ઓફ ફેટમાં નથી. પ્રેઝન્ટ મોમેન્ટ તમને લો ઓફ ફેટમાં નાખે. રાઈટ એક્શન, રાઈટ એક્શન એ સમયે શું શું કરવું, શું કરવું જોઈએ. પ્રેઝન્ટ મોમેન્ટ વાળો. હા, પ્રેઝન્ટ મોમેન્ટ છે ને, તો તમને એક આંખ આપે કે આ કરવું જોઈએ, તો એ રીતે વ્યવહારની અંદર આ પ્રેઝન્ટ મોમેન્ટ ઉપયોગી છે. હા, એ રીતે આમ તો તમે હમણાં સ્ટાર્ટિંગમાં કીધું કે આ ગ્રહ નક્ષત્રોની જે પોઝિટિવ નેગેટિવ અસર છે એ આ જન્મમાં આવે છે એ આગલા જન્મના કર્મોના ડાટાના હિસાબે જ આવે. ના, એટલે એની અંદર કેવું છે, એટલે આગલા જન્મ જે કે છે ને એ આગલા જન્મથી આવે છે. એ ફોલ્ટ આપણે કરતા આવ્યા હોય, એ ફોલ્ટ આપણું એસેન્સ બની ગયું હોય, એટલે એ ફોલ્ટ આપણે કરી છે ના, એટલે એ ફોલ્ટ આપણે એસેન્સ નથી બન્યો, એ ફોલ્ટ છે. અને એ ફોલ્ટ હારે આવે, પ્લસ આપણી આગળ એક એસેન્સ હોય. એસેન્સ એટલે શક્તિ. બધા વ્યક્તિ આગળ એક સ્પેશિયલ પ્રકારની શક્તિ હોય બધાની અંદર. હવે સ્પેશિયલ જે એસેન્સની શક્તિ દ્વારા આપણે અત્યારે જે પૂર્વજન્મની અંદર જે ટ્રેકને ઓવરકમ નહોતા કર્યા ને, એ શક્તિ દ્વારા આને ઓવરકમ કરવાનું છે. એટલે આપણે દરેક જન્મે આપણે જે ફોલ્ટ વારે વારે રિપીટેડલી ફોલ્ટ કરી રહ્યા હોય ને, એટલે અત્યારે તમને માનો કે કોઈ વસ્તુ પર ગુસ્સો આવતો હોય કે કંઈ પણ થતું હોય, એટલે તમને આમ સિમ્પલ વસ્તુ લાગે, પણ તમે એમ સમજો એ તમારા જન્માંતર તમારી હારે જ રહેવાનું છે. જન્માંતર અત્યારે તમે જે નથી કામ કરતા એ તમારો ટ્રેક રહેશે, એ તમારી નબળાઈ રહેશે. અને નબળાઈને તમે ઓવરકમ નહીં કરો તો આગલા ધોરણમાં તમને જવા નહીં દેવામાં આવે. કુદરત વારે વારે એ જ ટેસ્ટ લેશે એમ.
જ્ઞાનીઓ એમ કહે છે કે પ્રારબ્ધ જેવું કઈ છે જ નહીં, અગાઉના જે તમારા કર્મો છે એના હિસાબે જ પ્રારબ્ધ રચાય છે. પ્રારબ્ધિક છે. એટલે પ્રારબ્ધ આમ પ્રારબ્ધ નથી. જે પ્રારબ્ધ તમે જેને કહો છો એ મૂળ તો કર્મ જ છે, હા, કર્મ. કર્મોનું ના, એટલે- ફળ છે. એટલે પહેલેથી પ્રારબ્ધ શબ્દનો અર્થ છે પહેલેથી આરંભાયેલું, એટલે પેલા કર્મો- પહેલાનું જે છે ને એ અત્યારે. કે ભાઈ એક વ્યક્તિનું ગ્રહ નક્ષત્રમાં આવ્યા કે આ મોક્ષ સુધી જાશે બરાબર. એવા ગ્રહો એને બતાવે કે આ સંત બનશે. હા, પછી ઈ વ્યક્તિ ઈ ને કુદરત જ એવો પુરુષાર્થ કરાવે કે ઈ ન્યા સંત જ બનીને રહે. હા. ના, એટલે કે એનું આખું બધું એટલે એવું એટલે માળખું એની ના, એ ગોઠવાણું હોય એની પ્યાસથી જ ગોઠવાણું હોય. હા. એની અંદર જે પ્યાસ છે એના દ્વારા જે એ અંદાજ થઈ ગયો હોય કે આટલો પ્રયત્ન ઈ કરી જ નાખશે. હા. એટલે ઈ રીતે એનું. આગલા જન્મના data લઈને જ આવ્યો. હા. નકર મેં તમને એક્સપિરિયન્સ આનંદનો કીધો હતો ને, તો હવે તમે વિચાર કરો કે ઈ ઉંમરે એટલું બધું તો મેં શું કર્યું હોય કે જેથી આનંદ પ્રગટ થઈ જાય. એટલું બધું તો મેં કઈ ના, એટલે નહોતું કર્યું એમ નહોતું કર્યું તું, પણ એટલું બધું નહીં. હા. એટલું બધું નહીં કે ઈ થઈ જાય તો ઈ એવી રીતે આગલા જન્મની વાત. કેરી ફોરવર્ડ Carry બધું forward. એ રીતે. એ બધી સાધનાઓ હા, એ હા, બધું તમે એસેન્સ લઈને આવ્યા હા, હો હા. એટલે શોર્ટ પિરિયડમાં આ વસ્તુ બની. બહુ ડિવાઇન આમાં શું થાય, જ્યાં લગીન ડિવાઇન તત્વ પ્રગટ આપણી અંદર ન થાય ને ત્યાં લગીન ધ્યાન છે ને બળાત્કાર વાળું છે. એટલે ફરજિયાત ખેંચા ખેંચી, કંટાળો, એવું બધું હોય. હમ. ઓલું જ્યારે ઉતરી જાય ને પછી તમારા માટે જીવન બહુ આસાન થાય. તમે એની હવા લઈ લીધી, હા. શાંતિની, પ્રેમની, આનંદની હવા તમને મળી ગઈ, તો તમારા માટે હવે હાલવું અને એની ગમે ત્યારે પ્રગટ થશે. હવે જે છે હવે પછી તમારા ઉપર એ આધાર છે કે એને તમે સતત રીતે જીવંત રાખશો કે એને મારી નાખશો, એ તમારા ઉપર છે હજી. એમ. એટલે જ પછી કહે છે ને કે ભાઈ પછી સત્સંગ કરવો એટલે ઓલું મરી ન જાય. તમે જે કીધું એ હા, હા. એટલે પ્રોગ્રેસમાં ના, એટલે સત્સંગનો રેફરન્સ તમારે લેવાનો. સત્સંગ ત્યાં લગીન જરૂરી છે જ્યાં લગીન અવેરનેસ નો પ્રગટ થાય ને. અવેરનેસ પ્રગટ થાય ને પછી બહારના સત્સંગની કોઈ જરૂર નથી. પછી મળે તો કઈ વાંધો નહીં, પણ પછી તમે તમારી અંદર દીવો જગી ગયો પછી તમારે કઈ જરૂર નથી. પણ ત્યાં લગીન તમારે, તો તમે એમ સમજો કે તમે મકાન બનાવો છો, એમ સમજો ને, તમે મકાન બનાવો છો, મકાનની અંદર કેટલી બધી બહિર્મુખતા આવે. હા. તો આ મકાનની એક બહિર્મુખતા આવે છે, એની સાથે સાથે તમે એ થોડોક 5, 10 કે 20 મિનિટ કે 30 મિનિટ એવા સાધકની પાસે થોડોક સત્સંગ કરી લ્યો ને, તમે ચાર્જ થઈ જાઓ, પાછા રિચાર્જ થઈ જાઓ. એટલે ના, ઈ આ વિવેક કેટલાક લોકોને હોય ને, આ મેં મારા જીવનની અંદર પ્રયોગ કર્યા છે એટલે કહું છું. મારા જીવનની અંદર જ્યારે આવા મોટા મોટા કાર્યો આવતા, કોઈ એવા જબરજસ્ત કાર્યો આવતા, તો એ સત્સંગનું માધ્યમ રાખતો અને સત્સંગના માધ્યમ કરી પછી આ બધું કરવાનું. તો ઈ ટાઈપનું તમે કરો ને તો તમારા માટે ઈ વખતે કરો. પછી અવેરનેસ તમારી અંદર પ્રગટ થઈ જાય ને પછી તમારે કઈ ડરવાનું નથી. પછી ઈ એની રીતે જ રક્ષણ કરશે આપણું. ભાઈ યાદ આવી ગયો, આનો પ્રશ્ન છે. હા. એટલે વાત કઈ રીતે ને એમાંથી પ્રશ્ન બન્યો હા. કે માનો કે એક ફેમિલી છે, માનો અમે જ છીએ 3 જણા, હા. અમે ઘરે છે અને કઈ અમારામાં નેગેટિવિટી થઈ. હા. હવે એમાં હું એમ કહું કે જે આપણે 2 દિવસ પછી છે ને અહીંયા સત્સંગમાં જવું છે, તો મને એણે એમ કીધું કે અત્યારે આપણી નેગેટિવિટી ને આપણું મગજ ને બધું એ આધ્યાત્મિક નથી, એટલે આપણે ત્યાં જઈને તો એ બરોબર ન કહેવાય. તો મેં એને એમ કીધું કે ના, અત્યારે જ બરોબર કહેવાય, કારણ કે આપણે તો નેગેટિવિટી છે. હવે ત્યાં તો પોઝિટિવનું એનર્જી છે. હવે આપણે આપણા ઉપાયો નથી કરી શકતા. બરાબર. આપણે હટાવી નથી શકતા એનર્જી. બરાબર. હવે એને તો થોડુંક વેઇટ થઈ જશે, નુકસાન થશે, પણ આપણે ત્યાં જ અને એને જ્યાં પોઝિટિવ આખી એનર્જી હોય એને કોઈ નુકસાની એવી ન થાય. પણ ત્યાં જશું ને એના માટે એક કસોટી થાય ના. એટલે ભગવાન તો બધાનો ઉપયોગ કરી લઈએ. ભગવાન માનો કે તમે જેને સારો માણસ એટલે સ્પિરિચ્યુઅલ કયો છો, હવે એના માટે ઈ કસોટી છે કે તારી નેગેટિવિટી આવી છે અને તારે નેગેટિવિટી તને અસર ન કરે એના માટે તને જો આ લેસન તને આપું છું અને આને શાંતિ મળે એવું તમને લેસન મળે. એટલે ભગવાન બે રીતે કામ કરે. તમને હોત લેસન આપે
તમને શાંતિ આપે, હા અને એને અત્યારે તમારા માટે શાંતિની જરૂરિયાત છે એટલે એનામાંથી શાંતિ મળશે, અને ઈ લોકોને માટે એક એક્સ્ટ્રા કામ આપશે કે આની આગળ નેગેટિવિટી છે અને છતાંય તારે શુદ્ધ વાતાવરણ, અને તને નેગેટિવિટીની અસર ન થાય, તારા જ્ઞાનને પાકું કરતું. એટલે આ વસ્તુ છે એની અંદર. એટલે બરોબર જ છે ને, બરોબર છે. ગમે સત્સંગ તો ગમે તે. ના કરવો જોઈએ, કરવો જોઈએ. ઘણી વાર આપણી આગળ ઉપાય ન હોય ને તો એમ કરવાનું હોય છે. અને ભાઈ એ જ શરણાગતિ ને કે ભાઈ હવે અમે આપણે કઈ હા, નથી કરી શકતા, તો હવે એક હા, એવા હા વ્યક્તિ પાસે ના, એવા વહી માહોલ- જઈને ભાઈ શરણે હવે તમે કઈક કરો. ના, ઈ બહુ ઈ તો ઈ જગ્યા તો એટલી બધી મહત્વપૂર્ણ હોય છે ને, તમે થોડીક સેકન્ડોમાં, થોડા ક્ષણમાં તમે પાછા ચાર્જ થઈ જાય ને પાછું તમે જે વસ્તુ કરતા હોય એ તમે કરી આવો. અમારા જીવનનો અનુભવ છે. ભાઈ જીવંત દાખલા આપના આ સત્સંગ અહીંયા ઘણા સમયથી અમે તો આવીએ છીએ, જાય છીએ, પણ આ 2 સેશન 3 સેશન જે 2-3 દિવસના થયા એમાં જે જીવંત દાખલા આપ્યા ને એમાં હું બહુ મોટિવેશન મને આવ્યું. અચ્છા, બહુ બરાબર, સારું કહેવાય. કારણ કે મારું શું છે, કોણ શું કહે છે એ નહીં, હું કોઈ પણ વ્યક્તિની છે ને બાયોગ્રાફી પહેલે વાંચું કે એની તમે મને બાયોગ્રાફી દઈ દો, હું બાયોગ્રાફી હોય ને તો મને ખબર પડી જશે કે અહીંયા આમ છે. એટલે તમે જે તમારા અનુભવો બધા કીધા ને પણ ઘણીવાર મોટિવેશન. ના, એટલે તમને અત્યારે મોટિવેશન થયું, પણ અત્યારે હું બનાવટી નથી એટલે વાંધો નથી, પણ માણસો બનાવટી હોય હા છે, એવાય હોય. અને બનાવટી હોય છે એના એક્સપિરિયન્સો એટલા બધા સોલિડ રીતે બતાવે ને કે તમે એને ઇમ્પ્રેસ થઈ જાઓ. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની છે. એવું નથી, તમારે બોલનારની ઓથેન્ટિસિટી કેટલી છે એ તમારે સીધે સીધું એને સ્વીકારી નહીં લેવાનું. સ્વીકારી નહીં લેવાનું. માણસ છે એ પોતાની મોટાઈ કરવા માટે જુદા જુદા એક્સપિરિયન્સોને જોડી દે, તો તમારે બે વચ્ચેનો ફરક કરવાનો છે. એટલે નકર તમને એક વ્યક્તિ બોલ્યું કે મને આમાં અનુભવ થયા, હવે ખરેખર જેને જાહેર થવું છે ને એ જુદા જુદા પ્રકારના ખરેખર અનુભવો ન થયા હોય ને તો એ બતાવી દે એને ના. એટલે માણસને તો બસ આ જ જોઈ છે, પ્રભાવમાં આવવું છે તો એ પ્રભાવમાં આવી જશે. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની છે. આપણે અત્યારે તો જે વાત કરી પ્યોર 100% એની અંદર નાનકડો હરખો પણ એમાં કાંઈ કરતા કાંઈ મિનમેક નથી એવી રીતે વાત કરી હતી. એટલે એમાં તો કોઈ સંશય નથી.